નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનની આપણી જે વાર્ષિક પરીક્ષામાં એસવીએસ કક્ષાનું જે પેપર આવનાર છે તે મિત્રો 80 ગુણનું હશે। તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો મોકલી શકીએ। તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણું એસવીએસ કક્ષાનું જે પેપર ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આવનાર છે, જેની અંદર વિભાગ નંબર એથી શરૂઆત કરીશું। વિભાગ નંબર એની અંદર મિત્રો તમારે સૌપ્રથમ જોડકા જોડવાના આવનાર છે, જેમાં અ વિભાગ અને બ વિભાગ આપેલા છે। પહેલું છે નહેરુ અહેવાલ। તો નહેરુ અહેવાલ શું છે? તો મિત્રો એ મોતીલાલ નહેરુએ તૈયાર કરેલો હતો। ઈસવીસન 1930માં શું થયું હતું, કઈ ઘટના બની હતી? તો મિત્રો દાંડી કૂચ થઈ હતી। ક્યારે થઈ હતી? તો મિત્રો દાંડી કૂચ છે 12 માર્ચના રોજ ગાંધીજીએ મિત્રો સાબરમતી આશ્રમથી ત્યાંથી શરૂ કરી અને દાંડી સુધી મિત્રો પહોંચ્યા હતા। ત્રીજું છે રશિયાએ રચેલું લશ્કરી સંગઠન। તો એ મિત્રો વોર્સો કરાર તરીકે જાણીતું છે। મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં આવશે મિત્રો શું આવશે? તો મિત્રો મહારાષ્ટ્રમાં છે એ દ્વિગૃહી રાજ્યસભા છે, તો અહીંયા મિત્રો ઈ આવશે। અને અમેરિકા અને રશિયા, તો એ મિત્રો શું છે? તો અમેરિકા અને રશિયાની અંદર મિત્રો ઠંડુ યુદ્ધ થયું હતું, તો એ ઓપ્શન મિત્રો આપણો અહીંયા સાચો છે। તો આવી રીતે તમારે એની જોડકા પણ જોડવાના છે। હવે વિધાન ખરા ખોટાની વાત કરીશું, જેની અંદર મિત્રો બીજું છે કે શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી, તો આ બિલકુલ વિધાન ખરું છે। ત્રીજું, લોક અદાલતોના ચુકાદાઓએ કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે, આ વિધાન પણ ખરું છે। ચોથું છે ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિલોમીટર છે, તો આ વિધાન પણ મિત્રો બિલકુલ સાચું છે। હવે આપણે એક બે શબ્દોની અંદર જવાબ જોઈશું। પાંચમો છે જર્મનીનો સરમુખત્યાર કોણ હતો? તો મિત્રો એડોલ્ફ હિટલર હતો। છઠ્ઠું છે કોણે બંધારણીય ઇલાજોનો હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। સાતમું, ઓડિશાનું જાણીતું નૃત્ય? તો મિત્રો ઓડિશી નૃત્ય છે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જે પણ મિત્રો 3 ગુણમાં આવનાર છે। આઠમું છે ભારતના દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે ખાલિયાત દિન તરીકે ઉજવવામાં આવે છે, તો પ્રજાસત્તાક દિન તરીકે। નવમું છે ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે, તો રાષ્ટ્રપ્રમુખ। 10, સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિને લગભગ ખાલિયા પ્રજાતિઓ છે, તો 15 લાખ જેટલી પ્રજાતિઓ છે। હવે આપણે એમસીક્યુ પ્રકારના જવાબ જોઈશું, જેની અંદર મિત્રો 11મો છે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો બર્લિનની નાકાબંધી। 12, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મિત્રો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આવું કહ્યું હતું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના પાયારૂપ સિદ્ધાંતો છે। 13, નીચેનામાંથી કઈ આપતી માનવ સર્જિત છે? તો હુલ્લડ છે એ માનવ સર્જિત છે, જ્યારે ભૂકંપ, ચક્રવાત અને પૂર છે એ મિત્રો કુદરતી આપતી છે। હવે વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બીની અંદર મિત્રો 20 ગુણનું પૂછાનાર છે, જેની અંદર તમને બે મિત્રો ગુણની અંદર એક પ્રશ્નના 2 ગુણ લેખે તમને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવનાર છે। આવા 10 પ્રશ્નો મિત્રો હશે। 14મો પ્રશ્ન છે કારણ આપવાનું। પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, તો એનું યોગ્ય કારણ આપણે જવાબ જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી। વિશ્વયુદ્ધની આ ભયાનકતાને વિશ્વના દેશોની વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ। ફરીથી આવું વિશ્વ વિચાર્યું ન થાય એ માટે વિશ્વ દેશોએ જગતના શાંતિ જાળવી રાખવા અને પરસ્પરના મિત્રો મતભેદો કે ઝઘડાઓ, વાટોઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક રેખા આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ શરૂઆત કરી હતી। આથી વિશ્વયુદ્ધના અંતે મિત્રો પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદ એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ, જેને લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં
આવેલી હતી. 15મો પ્રશ્ન છે, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો હતો? તો એનો જવાબ જોઈએ કે રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતો. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે. અથવામાં બીજો પ્રશ્ન છે, જેની અંદર મિત્રો તમારે સંકલ્પના પરિચય આપવાનો છે. રોશનસિંહ. તો રોશનસિંહ મિત્રો શું છે, કોણ હતા? તો ઠાકોર રોશનસિંહ એ 22 જાન્યુઆરી 1992 1892 તેમનો જન્મ થયો. 19 ડિસેમ્બર 1927ના રોજ તેમનું મૃત્યુ થયું. એક મિત્રો આ ભારતીય ક્રાંતિકારી હતા. તેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામના રાજપૂત પરિવારમાં થયો હતો. તેમણે 1921-22નું જે અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી. બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ 1924માં હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનમાં પણ જોડાયા હતા. એના પછી મદનલાલ ધીંગરાનો પરિચય મેળવીએ. મદનલાલ મિત્રો વર્ષ 1900 સુધી એમ્બેસી ઇન્ટરમીડિયેટ કોલેજ અમૃતસરમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ગવર્નર કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે તેઓ લાહોર ચાલ્યા ગયા. અહીં તેઓ રાષ્ટ્રવાદી આંદોલનથી પ્રેરિત પણ થયા હતા. તેઓ અંગ્રેજોની સંપત્તિની સરખામણીમાં ભારતની ગરીબીથી વ્યથિત થયા અને તેમણે ભારતીય ગરીબી અને દુષ્કાળના કારણો સંબંધિત સાહિત્યનું અધ્યયન કર્યું અને એ તારણ પર આવ્યા કે આ જ સમસ્યાનું સમાધાન સ્વશાસન અને સ્વદેશીમાં નિહિત છે. તો એનો પણ મિત્રો આપણે આવી રીતે પરિચય લખી શકીએ. 16મો પ્રશ્ન છે, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો મિત્રો જવાબ જોઈએ. જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપક શાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે કરેલી સંધિ પર બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. એ જે કરેલી સંધિ છે એને બિન પ્રસાર સંધિ કહેવાય. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શાસ્ત્રો અને પ્રક્ષેપ શાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમના એ શસ્ત્રોનો વધારો કરી શકે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણ મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. 17મું છે, સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. તો મિત્રો સંસદીય પદ્ધતિવાળી સરકારના લક્ષણો કયા કયા છે? તો આપણે અહીંયા વિસ્તૃત રીતે જોઈ શકીએ છીએ અને આ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી છે, પૂછી શકાય એવો છે, તૈયાર કરી લેવાનો છે. અથવામાં બીજો પ્રશ્ન છે, પારિભાષિક શબ્દ સમજૂતી આપવાની છે, જેમાં શેષ સત્તાઓ એટલે શું? તો જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. એ વિષયો પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની એ સત્તા કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે. સમાજવાદી શબ્દની વાત કરીએ તો સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે અને સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તી ગરીબી, બેકારી, ભાવવધારો, નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. 18મો પ્રશ્ન છે, કારણ આપો. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજ્ય લોકશાહી અધૂરી છે. તો એનો સરસ મજાનો જવાબ લખી શકાય કે બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક મિત્રો સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં પણ મૂકી છે. 19મો છે, વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતના ધોરણો વર્ણવો. જેમાં મિત્રો આપણે વડી અદાલતની અંદર જો ન્યાયાધીશ બનવું હોય તો તેમાં ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ, બરાબર, તેણે નીચલી અદાલતોમાં ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ, અથવા તો કોઈપણ વડી અદાલતમાં મિત્રો ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત પણ કરેલી હોવી જોઈએ. રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તેઓએ પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવા જોઈએ, તો જ વડી અદાલતના ન્યાયાધીશ આટલી લાયકાત હોય તો બની શકાય છે. 20મો પ્રશ્ન છે, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથે. તો એનો જવાબ મિત્રો સરસ મજાનો આપી શકાય કે ભારતે દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના
શીર્ષ સ્થાને છે। આ કારણે પ્રાચીન કાળથી ભારત માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે। સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકા દેશોના સાથેના સંબંધોનો પણ ઘણો વિકાસ થયો છે। પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાના સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પાસેથી પસાર થાય છે અને એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં પણ મહત્ત્વનું સ્થાન છે। એના પછી મિત્રો એક શબ્દ સમજૂતી આપવાની છે જમીન। તો જમીન વિશે પણ સરસ મજાની સમજૂતી આપણે અહીંયાથી મેળવી શકીએ છીએ। 22મો પ્રશ્ન છે, નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં વિવિધ સ્તરીય કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો એની અંદર પણ મિત્રો આપણે લખી શકીએ કે જેમાં ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ જેવા પરિબળો ધરાવે છે। વિસ્તૃત જવાબ મિત્રો અહીંથી મેળવી શકો છો। 23મો પ્રશ્ન છે, બિહારની મુખ્ય ભાષા અને બોલીઓ જણાવો। તો મિત્રો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે, જ્યારે બોલીમાં મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે। વિભાગ સી ઉપર જઈશું। વિભાગ સીની અંદર મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 3 ગુણ મળવાપાત્ર થાય છે। 24 ગુણનો વિભાગ સી છે, બરાબર, એટલે કે 8 પ્રશ્નો તમારે અહીંયા લખવાના છે। ચાલો મિત્રો પ્રશ્ન મોસ્ટ આઈએમપી જોઈએ। તો 24મો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો। તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો ક્યાં ક્યાં આવ્યા છે? તો એના મિત્રો આર્થિક પરિણામો શું છે? ચીનની સામ્રાજ્યવાદી સ્થાપના, ઠંડુ યુદ્ધ, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના વગેરે મુદ્દાના આધારે આપણે ચર્ચા અહીંયા કરી શકીએ છીએ। 25મો પ્રશ્ન છે, ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો। મિત્રો ઠંડુ યુદ્ધ છે એ સોવિયત યુનિયન અને જે બે મહાસત્તા છે અમેરિકા અને સોવિયત યુનિયન બંને વચ્ચે થયેલી છે અને એનું પરિણામ શું આવેલું છે એના વિશે આપણે વિસ્તૃત જવાબમાં માહિતી આપેલી છે, ત્યાંથી મેળવી શકીએ છીએ। ટૂંક નોટ લખવાની છે, હરિયાળી ક્રાંતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય। હરિયાળી ક્રાંતિ, ભારત એ મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ત્યાં ભારતમાં હરિયાળી ક્રાંતિ આવી છે, તો એના વિશે પણ સરસ મજાનો પ્રશ્નોનો જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ। અથવામાં તમને બીજો પ્રશ્ન પૂછી શકે છે કે કાશ્મીરના મહારાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી, કેમ કરી? તો મિત્રો જ્યારે પાકિસ્તાને ચડાઈ કરી નાખી હતી 1948માં, ત્યારે મહારાજા હરિસિંહ છે તેમણે ભારતને સરદાર પટેલને બોલાવી અને તેમણે સહી કરાવી હતી અને ભારતના લશ્કરની મદદ પણ માગી હતી। તો એનો પણ વિસ્તૃત જવાબ આપણે આ જવાબમાં મેળવી શકીએ છીએ। ટૂંક નોટ લખવાની છે, રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ। તો રાજ્યની વિધાનસભાની કારોબારી સત્તાઓ શું શું આપેલી છે એનો પણ મિત્રો જવાબમાં માહિતી આપણે સરસ મજાની વિસ્તૃત માહિતી મેળવી શકીએ છીએ। 28મો પ્રશ્ન છે, તફાવત આપવાનો, જેમાં રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો। તો રાષ્ટ્રીય પક્ષો કયા કયા છે, પ્રાદેશિક પક્ષોનું શું કાર્ય છે, એના વિશે પણ મિત્રો વિસ્તૃત માહિતી મેળવી શકીએ છીએ। 29મો પ્રશ્ન છે, ભારતના લોકોમાં કેવી વિભિન્નતાઓ જોવા મળે છે? તો મિત્રો ભારતના લોકોની અંદર ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરે પાળવામાં પણ વિભિન્નતા જોવા મળે છે। 30મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે? મિત્રો દક્ષિણ ભારતના મકાનો છે ઈંટ સિમેન્ટના ધાબાવાળા આધુનિક ઢબના મકાનો પણ જોવા મળે છે, બરાબર। અહીંયા ગરમી વિસ્તારમાં ઘાસ અને નાળિયેરના પાનથી છરેલા ઝૂંપડા પણ હોય છે અને અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં વધુ ઢાળવાળા છાપરા હોય છે। દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં 5 લોકો ઘરના આંગણે રોજ રંગોળી પણ પૂરે છે। આગળ જોઈશું 31મો પ્રશ્ન છે, આપતી પછીનું પુનઃસ્થાપન નોંધ કરો। તો આપતી પછીનું પુનઃસ્થાપન શું છે એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ છે એ આપણે આ રીતે લખી શકીએ। અથવામાં વાવાઝોડા વખતે શું કરવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ, તો એના વિશે પણ મિત્રો 3 ગુણમાં આપણે પ્રશ્ન પૂછાય તો આ રીતે લખી શકીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો। વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર મિત્રો તમને 4 ગુણનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, એમ 16 ગુણનો વિભાગ ડી છે, એટલે કે પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ છે। 32મો પ્રશ્ન મિત્રો તમારો છે કે અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવોની જણાવી તેની અસરો તપાસવાની છે, કેવી અસરો થઈ હતી અસહકાર આંદોલન સમયે, બરાબર। તો એનો પણ વિસ્તૃત જવાબ આપણે મેળવી શકીએ છીએ અને આ રીતે લખી શકીએ છીએ। 22મું છે, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપવાની હોય તો એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ છે આપણે આ રીતે લખી શકીએ છીએ। ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરવાનું હોય તો પણ ભારતની ચૂંટણી પ્રક્રિયા કેવી હતી એના વિશે લખી શકીએ। 35મો છે, આપતી પછીનું પુનઃસ્થાપન નોંધ કરવાની છે, તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો।
ખાસ એક તમને નકશો પૂછવામાં આવનાર છે. નકશાની અંદર તમે શું શું બતાવવાનું છે તો ભૂતાન છે, બંગાળની ખાડી, પક્ષી અભયારણ્ય કેવલાદેવ અને બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ બતાવી શકો છો. તો આવી રીતે તમારો પ્રશ્નપત્ર આવનાર છે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.